ઓનલાઈન ગેમમાં દેવું થઈ જતા યુવકે જીવનલીલા સંકેલી। લાલચ એક બુરી બલા હૈ આ કહેવત તો તમે સાંભળી હશે, પરંતુ સોશિયલ મીડિયાના આધુનિક યુગમાં લોકો સોશિયલ મીડિયાનો સદુપયોગ કરવાની જગ્યાએ દુરુપયોગ કરી ઓછા સમયમાં વધુ પૈસા કમાવવાની લાલચમાં કેટલીકવાર પોતાનો જીવ ગુમાવી બેસતા હોય છે। આવી જ એક ઘટના બની છે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ભરકાવાડા ગામે। રિક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા મનુભાઈ પરમાર નામના યુવકે આર્થિક સંકડામણમાં ઓછા સમયમાં વધુ પૈસા કમાવવા માટે એક ઓનલાઈન ગેમના રવાડે ચડ્યા હતા। પરંતુ આ ઓનલાઈન ગેમ રમવી મનુભાઈને એટલી અઘરી પડી કે પૈસા વધુ કમાવવા તો દૂર રહ્યા, પરંતુ પોતાનો જીવ જ આ ઓનલાઈન ગેમમાં થયેલા દેવાને કારણે ગુમાવવો પડ્યો। જી હા, મનુભાઈ ઓનલાઈન ગેમના રવાડે ચડ્યા બાદ ઓનલાઈન ગેમ રમવાની સાથે સાથે 14 લાખ રૂપિયાનું દેવું કરી દીધું। જો કે 14 લાખ રૂપિયાની ભરપાઈ ન કરી શકતા આખરે મનુભાઈને પોતાની જીવન લીલા સંકેલવી પડી। પરંતુ આ ઓનલાઈન ગેમની લાલચ એ માત્ર મનુભાઈ માટે જ નહીં, પરંતુ તેમના પરિવાર માટે પણ ખૂબ અઘરી સાબિત થઈ। મનુભાઈના પરિવારમાં તેમના 2 સંતાનો અને તેમની વિધવા માતાએ મનુભાઈની કમાણી પર નિર્ભર રહી પરિવારનું ગુજરાન ચાલી રહ્યું હતું। જો કે પરિવારનું મુખ્ય આર્થિક સ્ત્રોત મનુભાઈએ જ આત્મહત્યા કરી મોતને વહાલું કરી દેતા મનુભાઈની વિધવા માતા અને તેમની પત્ની 2 સંતાનો નોંધારા બન્યા છે। જો કે ગામમાં બનેલી આ ઘટનાથી ગામના લોકોમાં શોક વ્યાપ્યો છે। મૃતકના પરિવારજનો સહિત ગામના લોકો આવી ઓનલાઈન ગેમના કારણે અન્ય કોઈનો જીવ ન જાય તે માટે સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા વહેલી તકે આવી ઓનલાઈન ગેમો પર પ્રતિબંધ મૂકવામાં આવે અને સાથે સાથે ઓનલાઈન ગેમના કારણે જીવ ગુમાવનાર મૃતક મનુભાઈના પરિવારનો કોઈ આધાર ન હોવાથી મુખ્યમંત્રી દ્વારા તેમના રાહત ફંડમાંથી આ પરિવારને સહાય આપવામાં આવે તેવી માંગ કરી હતી। મોબાઈલની અંદર અનેક પ્રકારની ગેમો હાલમાં ચાલી રહી છે। મોબાઈલમાં વોટ્સએપના માધ્યમથી, ફેસબુકના માધ્યમથી, યુટ્યુબના માધ્યમથી અનેક પ્રકારની કોઈપણ પ્રકારનું તમે એપ્લિકેશન છે એને આગળ પાછળ કરીએ ત્યારે આ પ્રકારની ગેમોની જાહેરાત આવે છે અને ખાસ કરીને લાલચ આપતી, લોભામણી આપતી, વધુ કમાણી આપનારની વાતો કરતી આ ગેમોની અંદર અનેક લોકો, અનેક યુવાનો અને મોભી વ્યક્તિઓ અહીંયા ફસાયા છે। ત્યારે અહીંયા ભરકાવાડા ગામની અંદર અમારા એક યુવકે એ પોતે પણ આ ગેમની અંદર પોતાની આર્થિક કટોકટીમાં પોતાનું જીવન ટૂંકાવ્યું છે। ત્યારે આ પરિવારની અંદર એક 1.5 વર્ષનો દીકરો, એક 13 વર્ષની દીકરી, વિધવા પત્ની અને વૃદ્ધ વિધવા માતા સહિત અનેક લોકોને દુઃખની લાગણી થઈ છે। ત્યારે હું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને વિનંતી કરું છું કે આ પરિવાર એટલો ગરીબ પરિવાર છે, અતિ ગરીબ પરિવારમાંથી, અનુસૂચિત જાતિમાંથી આવતા આ વ્યક્તિને ખોવાથી, રિક્ષા ચાલક હોવાથી એમનો પરિવાર હવે બહુ નિસહ્ય થયો છે। ત્યારે 4 લાખ રૂપિયાની મુખ્યમંત્રી રાહત ફંડમાંથી એમને સહાય ચૂકવવામાં આવે। સાથે સાથે જે પ્રકારે ગેમોની અંદર આજે મોબાઈલની અંદર રમાઈ રહી છે એ તમામ ગેમોની અંદર પ્રતિબંધ મૂકવામાં આવે। આ જે ગેમ છે એ 11.winners.com નામની ગેમ છે અને એ ગેમ સહિત અનેક એવી ગેમો છે જે વધુ કમાણી આપવાની લાલચ આપે છે અને જેના કારણે આપણા સમાજના અનેક યુવાનો આની અંદર આ ભરડામાં ફસાયા છે। અને ગામે ગામ અત્યારે હાલમાં જે પ્રકારે જાણવા મળ્યું છે એ પ્રમાણે અત્યારે ગામે ગામ અનેક યુવાનો ગામ ચોકની અંદર આ પ્રકારના મોબાઈલ લઈ અને પોતાની ગેમો રમતા હોય છે અથવા અન્ય પ્રકારના જે પણ કંઈ એપ્લિકેશનો છે એનો દુરુપયોગ કરી અને યુવાનો ફસાય છે। ત્યારે હું માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને વિનંતી કરું છું કે આ પ્રકારની કોઈપણ પ્રકારની ગેમ હોય તો સાયબરના માધ્યમથી એની તપાસ થાય અને તમામ જે ગેમ છે એનો બંધ થાય અને પ્રતિબંધ મુકાય એ પ્રકારની મારી ખાસ વિનંતી છે। આ જે ગેમ છે એ 11.winners.com એમની આ ગેમ છે, એની અંદર લગભગ આશરે 14 લાખ રૂપિયાનું નુકસાન કર્યું એવું પણ એમના પરિવારે અમને જણાવ્યું છે। ખાસ કરીને આ પ્રકારની ગેમો પ્રતિબંધ મુકાય તો સમાજ જીવનની અંદર યુવાનો બચશે અને જે મોભી કમાનાર છે એ વ્યક્તિઓ પણ બચી શકશે। અશોકભાઈ મારું નામ, મારા ભાઈ નાના મનુભાઈ હતા, એમને આ ગેમના ભંડોળના કારણે આ આપઘાત કરી અને નાના બાળકો જ છે, બાળકોનું કોણ થાય? એટલે સરકારને એવી અપેક્ષા છે અમારી કે સરકાર આ ગેમ બંધ કરે, બીજા લોકોને સારું રહે એવી અમારી અપેક્ષા કે સરકાર આ ગેમ બંધ કરી નાખવી જોઈએ। સરકારને કે આ નાના બાળકો અમારે ગંભીરતા ઘરની થઈ ગઈ કે આ ઘર ભાઈ જ કમાતા હતા, આ ભાઈએ જ આવું કર્યું એટલે આ ઘરનું એ નાના બાળકો 2 વર્ષનું શું થશે એવું અમે વિચાર કરીએ કે સરકાર આ તો થવાનું થઈ ગયું છે, પણ આ સરકારને એવું હું કહેવા માગું કે આ ગેમ બંધ થઈ જવી જોઈએ। સરકાર પાસે શું સહાયની માંગ કરે? સરકાર માટે આ નાના બાળકો જ છે, આ બાળકો માટે જે વિચારણા કરે સરકારને અમે અપેક્ષા છે। ઓનલાઈન ગેમમાં અનેક યુવાનો ફસાઈ ગયા હોવાનું પણ ઘણી ઘટનાઓ બની ચૂકી છે।
ઘણા યુવકો લાખો રૂપિયા પણ ગુમાવી ચૂક્યા છે અને પોતાના જીવ પણ ખોયા છે. તેવા ઘણા કિસ્સા પણ સામે આવતા હોય છે. ત્યારે ભરકાવાડા ગામે પણ પરિવારના મોભીએ ઓનલાઈન ગેમમાં પોતાનો જીવ ખોયો છે અને તેના કારણે આજે પરિવાર નોંધારો બન્યો છે. ત્યારે આજના યુવાનો ઓનલાઈન ગેમમાં રાતોરાત પૈસા કમાઈ કરોડપતિ બનવાની લાલચમાં ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે અને ત્યારે આવા કિસ્સાઓ સામે આવે છે. મારા દિયર ગેમમાં દેવું કર્યું. નાના નાના છોકરા સી એ કમાવાવાળો જતો રહ્યો, રિક્ષા ચલાવતો હતો અને છોકરોનું કોણ થશે? આ ગેમ બંધ કરો. ખબર અમને ખબર જ નહીં પડી. આ ભાઈ મરી જાય ચીડી અમને બધી ખબર પડી. એનો કોઈ આધાર નથી. સરકાર તમે થોડા ઘણી સહાય કરો ને છોકરો મોટો થઈ જાય. 14 લાખ રૂપિયા 14 લાખનું દેવું કર્યું છે. શું કહ્યું ઘરમાં કમાવાળા હતા મોભી હા, અત્યારે મોભી અત્યારે અમને ઘણું દુઃખ થાય છે કે અમારો ઘરનો કમાવાવાળો જતો રહ્યો. સરકાર પાસે શું આશા? સરકાર પર એટલી વિનંતી છે કે આ ગેમ બધી બંધ કરો. કોઈનું છોકરું આવી રીતના ના મરવું જોઈએ. હા, આ ગેમ જ ના જોઈએ. હા, મને સરકારને બી સહાય માગીએ છીએ કે આનો ઘરનો ટેકો થોડો થાય. નમસ્કાર, હું બનાસકાંઠા જિલ્લા ભરકાવાડા ગામનો વતની છું અને અત્યારના સમયની અંદર જોવા જઈએ તો જે મોબાઈલ પાછળ જે વ્યસ્ત છે એ યુવાનો અને બાળકો એ ઘણી વખત નુકસાનકારક પણ હોય છે. ફાયદાકારક છે એના કરતાં નુકસાનકારક પણ હોઈ શકે. આવી રીતે ઘણી વખત બાળકો અને યુવાનો જે મોબાઈલના એમ કે વાપરતા એ ઓનલાઈન ગેમના રવાડે ચડી જાય છે. યુવાધન એની અંદર પોતાનો શક્તિ વેડફી રહ્યું છે અને યુવાધન આવી રીતે ગેમો રમતા એ પોતાનું આર્થિક નુકસાન સહન ન કરતા અને હારન પચાવી ન શકતા એ પોતે આર્થિક નુકસાનના કારણે સુસાઇડના પણ કેસો આવા થતા હોય છે. આવું અમારા ગામમાં પણ અમે એક કેસ આવી રીતે બન્યો હતો. જે ભાઈએ નાની ઉંમરમાં આવી રીતે સુસાઇડ કરી. તો એના બાળકો પણ નાના છે. તો એને આર્થિક ભીંસમાં કારણે અને આ ગેમના કારણે એને જે સુસાઇડ કરી એમાં બહુ મોટું એના પરિવારને નુકસાન થઈ રહ્યું છે. એના નાના બાળકો છે. બીજું કે હવે આ ન ખબર પડતા આ ભાઈએ તો કર્યું, પણ એના પરિવારને જો આવી રીતે કોઈ આર્થિક સહાય મળે એવી સરકારશ્રીને પણ મારી વિનંતી છે. કારણ કે 2 વર્ષનું બાળક છે અને એક 11 વર્ષની દીકરી છે. એની પત્નીનું પણ જીવન ગુજરાન ચાલે એના માટે પ્રયત્ન કરીને સરકાર પણ આવી રીતે સહાય આપે અને સર્વે વિભાગના પણ આમાં રસ લઈ અને આને સહાય મળે એવું કંઈક પ્રયત્ન કરે એવી મારી વિનંતી છે.